છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે આજે કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત અચાનક લેતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સબ સલામતે બતાવવામાં આવ્યું। જ્યારે કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો વિસ્તાર ઘણો જ મોટો છે, જેમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી પણ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ આવતા રહેલા છે। અને અહીંયા પહેલાં તો એમ્બ્યુલન્સનો અભાવ છે, જેને લઈને 108 દ્વારા દર્દીઓને છોટાઉદેપુર બોડેલી રિફર કરવામાં આવે છે। જ્યારે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 4 મેડિકલ ઓફિસરની જગ્યા, 3 સ્પેશિયાલિસ્ટોની જગ્યા ખાલી છે। અને આજે રોજ કલેક્ટરની મુલાકાત દરમિયાન માત્ર એક જ મેડિકલ ઓફિસર જોવા મળ્યા હતા અને ઓપીડીમાં લાઇન પર જોવા મળી હતી। વિવિધ અભાવો હતા, છતાં સ્ટાફ દ્વારા સબ સલામત તેવું બતાવવામાં આવ્યું છે। જ્યારે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલાય વર્ષોથી અહીંના સ્થાનિક કર્મચારીઓ ફરજ બજાવે છે, જેઓ દ્વારા પણ ક્યારેક ને ક્યારેક આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અગવડો ઊભી થતી જોવા મળી રહી છે, જેને લઈને વર્ષોથી સ્થાનિક લોકો આ ફરજ બજાવે છે। તેઓની ખરેખર તો બદલી થવી જોઈએ અને અહીંનો સ્ટાફ મોટાભાગનો વડોદરા શહેરમાં જવા માટે ધમધમી રહ્યો છે, પરંતુ તેવા સ્ટાફને અહીંથી દાહોદ, ઝાલોદ જેવા જિલ્લામાં બદલી કરવામાં આવે તો તેઓને ખબર પડે કે વતનથી દૂર નોકરી કરવામાં શું ફાયદો અને શું નુકસાન છે। હાલમાં વતનમાં વર્ષોથી પડી રહ્યા છે એવા કર્મચારીઓની બદલી થાય તો કવાંટ તાલુકાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર કદાચ યોગ્ય રીતે ચાલે। અને મેડિકલ ઓફિસરોને અહીંયા હોય છે તેઓ વારા બાંધીને પોતાની ફરજો બજાવતા રહેલા છે, જેમાં 24 કલાક ડૉક્ટર ફરજ બજાવે છે અને બાકીના સવારના ઓપીડીના સમયમાં તેઓ મોડા પણ આવે છે। આજે 12 વાગ્યાના સમયે પણ ઓપીડીમાં લાઈન જોવા મળી હતી। જ્યારે જિલ્લા કલેક્ટરે પ્રસૂતિ વિભાગનું પણ મુલાકાત લીધી, જેમાં બાળકોને જોઈને બાળકો સાથે વાતો કરી, એની માતાઓ સાથે વાતો કરી, બાળકને ખોળામાં લઈને રમાડ્યું। આવા વિવિધ કામો કલેક્ટરે કર્યા। આવા કલેક્ટર અવારનવાર જો કવાંટ તાલુકાની મુલાકાત લેશે તો કદાચ કવાંટ તાલુકાનો વિકાસ અશક્ય બનશે। જ્યારે આ મુલાકાત દરમિયાન પ્રસૂતિ વોર્ડમાં ફાયર સેફટી માટેના બોટલો લગાવવામાં આવ્યા છે, જેની એક્સપાયરી ડેટ પણ તેઓ દ્વારા જોવામાં આવી હતી। અને આમ આ હોસ્પિટલની મુલાકાત લેતા આદિવાસી વિસ્તારમાં વસતા લોકોમાં આજે આનંદ જોવા મળ્યો હતો કે આવા જિલ્લાના કલેક્ટર અવારનવાર વિવિધ કચેરીઓની મુલાકાત લે અને આદિવાસીઓને પડતી તકલીફોમાં સહભાગી થાય તેવું લોકો વિચારી રહ્યા છે। જ્યારે આજે એક જ મેડિકલ ઓફિસર હાજર હતા, છતાં તેઓની સામે કોઈ પણ પ્રકારની એવી બાબત આવવા નથી પામી, જેને લઈને કલેક્ટરશ્રીને ખબર પડે કે આ હોસ્પિટલમાં કેટલી અગવડતાઓ છે જે અહીંયા આવનાર પ્રજા વેઠી રહી છે। અને હર હંમેશ રાત્રિ દરમિયાન અહીંયા ગાડી દર્દીઓનો ઘસારો વધુ રહે છે। તેથી એક જ મેડિકલ ઓફિસર હોવાથી તેઓ અહીંયા રાત દિવસ ફરજ બજાવે છે અને તેઓની ડ્યુટી એમ જાણવા મળ્યા મુજબ 7 દિવસની હોય છે, પરંતુ 2 ડૉક્ટરો 3.5 દિવસ નોકરી કરે છે અને પોતાની ફરજ અદા કરે છે। જે ટાઈમે રાત્રિ દરમિયાન તેઓ ઓપીડીનું કામ કરતા હોય તે વખતે સવારની ઓપીડી રેગ્યુલર ચાલતી ન હોવાનું પણ કેટલીક વખત જોવામાં આવ્યું છે। જ્યારે એકલી સ્ટાફ નર્સોની જ્યારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની જાહેરાત કરવામાં આવી છે તો એકલી સ્ટાફ નર્સોની જ અહીંયા ભરતી કરવામાં આવી છે। જ્યારે એક્સરે ટેકનિશિયન પણ કોન્ટ્રાક્ટ આધારિત છે। જ્યારે વિવિધ વિભાગોમાં તો કર્મચારીનો અભાવ જ જોવા મળ્યો હતો। એમ આજે કલેક્ટરની મુલાકાતથી લોકોમાં આનંદ જોવા મળ્યો છે।